મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશની વિવિધ કાર્યકારી મંડળીઓના શુભારંભ કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમ કાર્યક્રમ યોજાયો। 2025ના વર્ષની સહકારિતા વર્ષ તરીકે ઉજવવા નક્કી કરાયું। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલાની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો। પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે સુશાસન દિન તરીકે મનાવવામાં આવે છે, જે અંતર્ગત આજે દેશમાં 10,000 જેટલી નવીન પેક્સ દૂધ અને મત્સ્ય સહકારી મંડળીનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં 513 જેટલી મંડળીઓ ગુજરાતમાં શુભારંભ થયો। સહકારથી સમૃદ્ધિ થકી ગામડાના ખેડૂતો, પશુપાલકો, મહિલાઓને સશક્ત બનાવવા માટે સહકારી મંડળીઓનું માળખું વધુ મજબૂત બનાવવા રાજ્ય અને કેન્દ્ર સરકાર હરહંમેશ તત્પર રહે છે। સાબરકાંઠા જિલ્લાના ગામડાની સારી પ્રવૃત્તિ કરનારી સહકારી મંડળીઓનું સન્માન કરાયું હતું। આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી દેશની 10,000 મંડળીઓનો શુભારંભ કરાવતા જણાવ્યું કે દરેક ગામડાઓમાં એટીએમની સુવિધા, માઇક્રો એટીએમ રૂપે કેસીસી કાર્ડ, દરેક ગ્રામ પંચાયતમાં બહુઉદ્દેશી સહકારી સમિતિની રચના કરી મહિલાઓ, ખેડૂતો, પશુપાલકોને સશક્ત કરવામાં આવશે। નવા પેક્સના ગઠન કરી તેમને કાર્યરત કરવામાં આવશે। આ પેક્સ દ્વારા ગામડાના લોકોને વિવિધ સેવાઓ જેવી કે રેલ, વિમાન બુકિંગ, પાક ખરીદ વેચાણ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લાના સહકારી અગ્રણી શ્રી મહેશ પટેલ, જેઠાભાઈ પટેલ, જસુભાઈ પટેલ તથા અન્ય સહકારી અગ્રણીઓ તેમજ વિવિધ મંડળીઓના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।